સૌરાષ્ટ્રનો સૌથી જૂનો ભૂભાગ વઢવાણ નગર છે, ત્યારે આ નગરનો ઇતિહાસ 2500 વર્ષ વધુ જૂનો છે. ઇતિહાસના ચોપડે અસ્થિગ્રામ, મણિપુર, વર્ધમાન અને વઢવાણ નોંધાયું છે. સુરેન્દ્રનગર મહાનગર નગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણ નામનું અસ્તિત્વ જોખમાયું. વઢવાણવાસીઓમાં રોષ સળગતા ચરુ જેવી પરિસ્થિતિ સર્જાઈ. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક. મારું નામ સતીશ ગમારા, વઢવાણ સુરેન્દ્રનગર. આજે ગુજરાત સરકાર દ્વારા વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી, જે હાલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરેલ છે. ત્યારે વઢવાણના વતની અને વઢવાણના નાગરિક તરીકે મારી ફરજ છે કે જ્યારે વઢવાણનું નામ બાકાત થતું હોય અને જ્યારે વઢવાણની અસ્મિતાનો સવાલ હોય ત્યારે મારે સરકારને એક અપીલ છે અને વઢવાણની જનતાને પણ અપીલ કરું છું કે સુરેન્દ્રનગર નગરપાલિકામાં જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગેલું છે ત્યારે બાપનું નામ કેમ ભૂસાય એ એક કહેવા માંગુ છું કે વઢવાણ સુરેન્દ્રનગર નામ આપે એવી અમારી માંગ છે. અને આવનાર દિવસોમાં 7 તારીખને મંગળવારે વઢવાણ લાલજી મહારાજની જગ્યાએ સાંજે 5 વાગે વઢવાણની જનતા, નાના મોટા યુવાનો, આગેવાનો બધા જોડા રહ્યા છે. ત્યારે વઢવાણની જનતાને ફરીથી એક અપીલ કરું છું કે તમે આ આંદોલનમાં જોડાઓ અને વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ જાહેર થાય એ માટે તમે સૌ આગેવાનો, યુવાનો બધા આ આંદોલનમાં જોડાવ એવી અપીલ છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરી તે સારી બાબત છે, પરંતુ હાલ જે નગરપાલિકા ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં માત્ર એવું દર્શાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા. વઢવાણનો વારસો ઐતિહાસિક છે. વઢવાણે અનેક એવા પુરુષો આપ્યા જેને આજે દેશ પણ યાદ કરે છે, દુનિયા પણ યાદ કરે છે. કવિ દલપતરામ હોય કે અન્ય કવિઓ હોય કે અન્ય લેખકો હોય, ઘણા લેખકો આપ્યા. દુનિયાને એક દાખલો બેસે વઢવાણનો, તે પ્રકારના કામો તેમના દ્વારા કરવામાં આવ્યા. પરંતુ આ પ્રશાસન વિભાગ છે અને ખાસ કરીને જે ગવર્મેન્ટ છે તે આ ભૂલવાનું આખું કારસો રચતો હોય તેવું લાગી રહ્યું છે. હવે માત્ર લડાઈ છે તો વઢવાણ વાસીઓને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે, કારણ કે વઢવાણમાં મહાવીર સ્વામી આવી ગયા. સ્વામિનારાયણ ભગવાનના જે ઘનશ્યામ મહારાજ હતા તે પણ વઢવાણમાં પોતાના હાથે મંદિર બનાવેલું છે. એવું ઐતિહાસિક વારસો છે. અલગ અલગ એવા અનેક ધાર્મિક પ્રસંગો વઢવાણમાં બન્યા છે. ચમત્કારો પણ, માતાજીના આસ્થાના કેન્દ્રો પણ અહીંયા આવેલા છે. ત્યારે હવે માત્ર વઢવાણ વાસીઓની એક જ માંગ છે કે મહાનગરપાલિકા છે તેમાં વઢવાણનું નામ પણ સામેલ કરવામાં આવે. હાલ આ પ્રકારનું કૃત્ય જે કરવામાં આવ્યું છે જેને લઈને વઢવાણ વાસીઓમાં કાંઈ પ્રકારે છે તે દુઃખ જોવા મળી રહ્યો છે, રોષની લાગણી પણ જોવા મળી રહી છે. હવે 7 તારીખે વઢવાણ વાસીઓ છે તે એકત્રિત થવાના છે. લાલજી મહારાજની જ્યાં જગ્યા આવેલી છે ત્યાં એકત્રિત થવાના છે અને આગામી રણનીતિ નક્કી કરવાના છે. આ સ્થાન મળવું જોઈએ તેવી વઢવાણ વાસીઓની માંગ છે. મળીને જ્યારે વઢવાણના અસ્મિતાની વાત આવતી હોય ત્યારે વઢવાણ મહાવીર સ્વામીના પગલા જ્યારે વઢવાણની અંદર પ્રસ્થાપિત છે ત્યારે વઢવાણ શહેરના કોર્પોરેશનની વાત આવે કે વઢવાણ શહેરને કોર્પોરેશનનો દરજ્જો જ્યારે વઢવાણનું નામ પૂછાઈ રહ્યું હોય ત્યારે વઢવાણના નામના અસ્તિત્વનો સવાલ હોય ત્યારે આગામી મંગળવાર 7 તારીખે સાંજે 5 વાગે લાલજી મહારાજની જગ્યા ખાતે આપણે સાથે મળીએ અને વઢવાણના અસ્તિત્વના નામની લડતમાં જોડાઈએ. તો ચાલો વઢવાણવાસીઓ મળીએ મંગળવારે. યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ. આ વઢવાણનું જે સૂત્ર છે એમાં ખાસ કરીને તાજેતરમાં મહાનગરપાલિકા સુરેન્દ્રનગર નગરપાલિકાને બનાવવામાં આવી અને એમાં વઢવાણનું નામ છે એને બાદ કરવામાં આવ્યું છે. આવી ઐતિહાસિક નગરીને ભૂલી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે નામ રાખવામાં આવ્યું છે એના કારણે વઢવાણવાસીઓ નિરાશ થયા છે. કારણ કે વઢવાણનો આ ભવ્ય 2500 વર્ષો જૂનો વારસો, મહાવીર સ્વામી વખતનો આ વારસો બ્રહ્મમાનપુરીનો, તે ભૂલાઈ રહ્યો છે અને એક હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે. ત્યારે વઢવાણવાસીઓની માંગ છે કે આ મહાનગરપાલિકાને વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ આપવામાં આવે અને એની માંગ પ્રબળ બની છે. ત્યારે અનેક લોકોએ, પૂર્વ નેતાઓ અને ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે અને આ માંગ વધુને વધુ મજબૂત બને એ માટે આવતા મંગળવારે એક બેઠક રાખવામાં આવી છે 7 તારીખે. અને વઢવાણના જે નાગરિકો છે તેમની માંગ છે કે આ નામ જે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાખવામાં આવે. ગુજરાત સરકારે જ્યારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરી છે ત્યારે સરકારનું બહુ સારું પગલું છે, પરંતુ જ્યારે વઢવાણની સંસ્કૃતિ ભૂલાઈ રહી છે ત્યારે અમને વઢવાણવાસીઓને પણ જરાક મનની અંદર ડંખ છે કે વઢવાણનું નામ કેમ ભૂલાય. 2500 વર્ષ જૂની સંસ્કૃતિ, મહાવીર સ્વામીના પગલા, મેરડીમાનું સ્થાનક જ્યારે આ ગામની અંદર હોય અને આ સાંસ્કૃતિક ગામ હોય, રજવાડું હોય અને સુરેન્દ્રનગર પછી વસ્યું, પહેલા વઢવાણ હતું, કેમ્પ સ્ટેશન તો પછી વસ્યું, ત્યારે વઢવાણનું નામ ભૂસાય
તે આ વઢવાણ લોકોને પોસાય તેમ નથી, જેથી કરીને આંદોલનનું બણસીંગું ફુગાયું છે। ત્યારે હવે વઢવાણની અંદર વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ જાહેર થાય તેવી વઢવાણવાસીઓમાં માંગ ઉઠી છે। જ્યારે મંગળવારે હવે આ આંદોલનને વેગ આપવા માટે વઢવાણવાસીઓ ભેગા થાય છે। ત્યારે હવે વઢવાણવાસીઓ મંગળવારે એક થાવ અને આવો અને આપણે સરકારમાં રજૂઆત કરીએ અને વઢવાણનું નામ ના ભૂલાય તેવું માટે પ્રયત્ન વઢવાણ મહાનગરપાલિકા બને તે માટે વઢવાણવાસીઓ એકઠા થાય છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યું તે સરકારનું સારું પગલું છે, પરંતુ વઢવાણની અસ્મિતા ભૂલાય છે। કારણ કે વઢવાણની અંદર મહાવીર સ્વામીના પગલા છે, લાલજી મહારાજની જગ્યા છે, ગેબનસા પીરનું સ્થાનક છે, મેરડીમાનું સ્થાનક છે। ત્યારે અનેક આવા ધાર્મિક સ્થળો છે અને આ ધાર્મિક સ્થળોનું ઘણું જ મહત્વ રહેલું છે અને વઢવાણ વિધાનસભા વિસ્તાર છે, તો વઢવાણનું નામ કેમ ભૂલાય? ત્યારે વઢવાણવાસીઓને એક રોષ છે કે વઢવાણનું નામ ના ભૂલાવવું જોઈએ। ત્યારે સરકારને અમારી માંગણી છે કે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ આપવું જોઈએ। તે માટે થઈને અમે વઢવાણવાસીઓ એકઠા થયા છીએ અને હવે એકઠા થવાનો વિષય છે કે હવે વઢવાણવાસીઓ એક થાવ અને મંગળવારે લાલજી મહારાજની જગ્યામાં ત્યારે વઢવાણવાસીઓ એકઠા થઈ અને આપણો અવાજ બુલંદ કરીએ અને સરકાર સુધી પહોંચાડીએ અને વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ થાય તેવી આપણે પ્રયત્ન કરીએ। મારું નામ સતીશ ગમારા। આજે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા ઉપર એક બોર્ડ મારવામાં આવ્યું કે સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન। ત્યારે અમે વઢવાણવાસીઓ આજે એક વિરોધના ઓલામાં મેદાનમાં ઉતર્યા છીએ કે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે। સુરેન્દ્રનગર છે એની હારે અમારો વાંધો નથી, પણ વઢવાણને પણ સાથે જોડવામાં આવે એવી અમારી માંગ છે। અને આવનાર દિવસોમાં એક મિટિંગનું આયોજન કરેલ છે, ત્યારે વઢવાણવાસીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલનમાં સૌ વઢવાણવાસીઓ જોડાવ અને મંગળવારે વઢવાણ લાલજી મહારાજની જગ્યાએ સાંજે 5 વાગે મિટિંગમાં વઢવાણ નગરજનો પધારવા આમંત્રણ છે।